આપણા ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. સ્થાનિક અને સ્વરાજ્ય જેવા સુંદર શબ્દો જેની સાથે જોડાયેલા હોય ત્યાં આપણે અપેક્ષા રાખીએ કે ભાઈ પ્રાથમિક શિક્ષણ સમિતિ શું કામ કરશે, મારા ગામના રસ્તા કેવા હશે, નળ અને ગટરની વ્યવસ્થા કેવી હશે, ટ્રાફિક માટે તમારી પાસે વ્યવસ્થાપનનું આવનારા સમયનું વિઝન શું છે, હજારો કરોડના જે કોર્પોરેશનના બજેટ છે તમારી પાસે શું કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ છે કે આવનારા સમયમાં વધતા પ્રદૂષણને કેવી રીતે રોકશો. બિલ્ડિંગની પાસે બહુ જ બધા નિયમ છે કે ભાઈ તમારે આ પ્રકારે એને પ્લાસ્ટિકથી ઢાંકીને રાખવાની છે. જે બિલ્ડરે નથી અનુસરી રહ્યા તો એને તમે શું દંડ લઈ રહ્યા છો. નવા બની રહેલા વિસ્તારો, શહેર વિસ્તરતા જાય છે. શહેર એના સીમાડા એટલી હદથી આગળ વધારતું જાય છે કે કેટલાય ગામની ભાગોળો ખવાતી જાય છે અને એટલે જ ગામના પાદર ખવાતા ગયા, શહેરો વિકરાળ બનીને વિસ્તરતા ગયા. પણ એ લોકો ગામમાંથી શહેરમાં આવ્યા તો એના ગામના રહ્યા ને એના શહેરની સુવિધાઓ એમને મળી. એટલે એ ગામડું નથી. હવે ત્યાં ખેતી નથી થતી, ત્યાં પાદર નથી, ને પાદર ન હોય જેની સીમ પૂરી જ ન થાય એને શહેર આપણે માનીએ મોટા ભાગે. હવે ત્યાં વસેલા માણસો એમને આવે વર્ષો થઈ ગયા પણ એના પછી એમના સુધી એ શહેરની સુવિધાઓ પણ કેમ નથી પહોંચી. પીવાના પાણીની સમસ્યાઓ આજે શહેરના પોશ વિસ્તારોમાં છે. અમદાવાદના એસજી હાઈવે પર આજે પણ ચોખ્ખું પાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નથી પહોંચી શકતું. એએમસી પાસે પોતે નર્મદાનું પાણી લેવું પડે છે. આપણી નદીઓ મરી પરવારી છે એટલે કોઈ જેતપુરના કિનારે ભાદર નદીની પાસે પહોંચીને કે પછી મહેસાણામાં નદી કે જે નાળું બની ગઈ છે ને સીધો જ કોઈ જ પ્રકારની ટ્રીટમેન્ટ વગરનો કચરો જે રીતે નદીમાં ઠાલવીને એને નાળું બનાવી દીધું છે. એટલે એ બધી મરી ગયેલી નદીઓની સામે જોઈને, એ જગ્યા પર જોઈને કોઈ મતદાન આપવાનો, કોઈ વોટ માંગવાનો પ્રયત્ન કરશે. સુરતમાં શું કોઈની હિંમત થશે કે તાપીના કિનારે જઈને માગે? અમદાવાદનો રિવરફ્રન્ટ બતાવવો અલગ વિષય છે ને રિવરફ્રન્ટ પૂરો થતાની સાથે જ જ્યાં ઉદ્યોગોનું પાણી ઠલવાય છે, જ્યાં આપણા ઘરના કચરાનું, આપણા સુવેજનું પાણી ઠલવાય છે, એ બધી જગ્યાઓ ઉપર જઈને વોટ માંગવો અલગ વિષય છે. એ લોકો તો એ કશું તો કરવાના નથી પણ વોટ શેના આધાર પર મંગાઈ રહ્યા છે. વિપક્ષની પાસે તો વોટ માંગવાનું કોઈ પણ કારણ નથી હોતું એટલે વિપક્ષમાં રહીને પ્રચાર કરવો એ બહુ સરળ છે. સત્તા પક્ષની પાસે બહુ અઘરું હોય છે કે આ બધા વિષય પર વાત કરે. ડેપ્યુટી સીએમ વોટ માંગી રહ્યા છે કે મેં ગરબા રમવા દીધા એટલે મને વોટ આપો. ગરબા રમવાને અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને શું લેવા દેવા એ ખબર નથી પણ એ મુદ્દો પકડાય એનો પ્રયત્ન થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટરનો વિડીયો બહુ વાયરલ થયો. કોર્પોરેશનની ચૂંટણી લડી રહેલા ઉમેદવારનો વિડીયો વાયરલ થયો જેમાં એ કહે છે કે આપણે અહીંયા દરગાહોને જે નુકસાન કર્યું છે, હું આવીશ તો દરગાહો સલામત થઈ જશે, હું આવીશ તો નમાઝ પડવા દેવામાં આવશે. કોર્પોરેશનની ચૂંટણીની અંદર દરગાહો સલામત રાખવાને કે નમાઝ પડવાને શું લેવા દેવા? પણ છતાંય વોટ તો એના આધાર પર, એના નામ પર મંગાઈ રહ્યા છે. એ બધાથી આગળ ઉઠીને પરસોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતા, પૂર્વ મંત્રી, આટલા મોટા નેતા એ સુરતમાં જઈને જ્યારે પોતાનું ભાષણ, ધુઆધાર ભાષણ આપી રહ્યા હતા. એમની વાકશૈલી, વાકછટા અદ્ભુત છે. કોઈ પણ મુદ્દામાં તમને કન્વિન્સ કરી શકે. એ કન્વિન્સ કરી રહ્યા હતા અને કદાચ લોકો માની પણ ગયા હશે. એમણે કહ્યું કે ઈરાનને, ઇઝરાયલ, અમેરિકા બધાને બાપે માર્યા વેર પણ બધા ભારતને મદદ કરવા તૈયાર છે. ઈરાનની ખાડીના નામ પર સુરતમાં ખાડીપુર આવશે કે નહીં એની વાત કર્યા વગર વોટ માંગી શકે એ નેતા. ઈરાનની ખાડી પર વોટ આપો, ગરબા રમવા દીધા એટલે વોટ આપો, નમાજ નથી પડવા દેતા એટલે વોટ આપો, પડવા દઈશું એટલે વોટ આપો. નળ ગટર રસ્તાનું શું? તો કે એ તો કંઈ મુદ્દા હોતા હશે અને એ મુદ્દા જ્યારે હોય ત્યારે થઈ જાય છે બબાલ. ઓઢવમાં સભા ચાલી રહી હતી, અનુસૂચિત જાતિનું સંમેલન હતું. રસ્તા, ગંદકી, પાણી જેવા મુદ્દાઓ પર વાત કરવાની શરૂ કરી. વિવાદ થઈ ગયો. વડોદરામાં એક કોર્પોરેશનના ઉમેદવાર ગયા હતા. એમને એક જનતાએ સવાલ કરી દીધો, ધક્કામુક્કી પર ઉતરી આવ્યા. સુરતમાં બબાલ થઈ ગઈ અને છેલ્લે કશું જ ન ચાલ્યું તો જય શ્રી રામના નારા તો છે જ. ભારત માતા કી જયની બૂમો પાડવા માંડવાની એટલે બાકી બધા મુદ્દાઓ વિસરાઈ જતા હોય છે. જ્યાં વિપક્ષના ચૂંટાયેલા કોર્પોરેટર છે એમની પાસે કોઈ હિસાબ નથી માગતું. એટલે આ કરમ કહાણી માત્ર સત્તાની નથી. સત્તાની જવાબદારી બને છે એટલે પ્રશ્નો ત્યાં વધારે હોય, બહુ સ્વાભાવિક છે. પણ અમદાવાદના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં ભાજપ ઈચ્છીને ક્યારેય જીતી જ નથી શકતું. આ વખતે એમણે બહુ પ્રયત્નો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ અનેક મુસ્લિમોને ટિકિટ આપી છે. મુસ્લિમ વિસ્તારમાં જઈને ભાજપના નેતાઓએ પ્રચાર પણ કર્યો છે. એ સમાંતરે બે ઘટનાઓ જોવા મળી કે એક બાજુ અમરેલીમાં જેવી કાકડિયાના પત્ની, ધારાસભ્યના પત્ની કોકિલાબેન એવું કહી રહ્યા હતા કે આપણે વિધર્મીઓનો ખાત્મો કરી નાખીશું. એ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમદાવાદના મુસ્લિમ વિસ્તારમાં જઈને મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપીને મત માગી રહ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં જ્યાં એક બાજુ ભારતીય જનતા પાર્ટી, ભાજપ તો નહીં પણ એને સમર્થિત ઘણા બધા સંગઠનો વારંવાર ધર્માંતરણ અને છેતરીને થતા ધર્માંતરણની સામે અવાજ ઉઠાવે છે, ત્યાં જ ભારતીય જનતા પાર્ટીએ ધર્માંતરણ કરાવતા લોકોને પણ ટિકિટ આપી છે. અને એટલે જ સત્તાનો એકમાત્ર સ્વભાવ છે સત્તા ટકાવી રાખવાનો.
અને એટલે જ સત્તા ટકાવી રાખવા માટે જેમ જેની જરૂર પડે એમ, અને એમ પણ ભાજપનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, તો બધાને જોડીને ટિકિટો આપી છે. આ સમયે આ સંદર્ભે જે લોકોએ વર્ષોથી કોંગ્રેસના નેતાઓને ચૂંટીને મોકલ્યા એ વિસ્તારોમાં પણ કામો ક્યાં થયા? દર વર્ષે વિપક્ષનું અમદાવાદ કોર્પોરેશનમાં કામ શું, તો કે ઉનાળો આવે એટલે માટલા લઈને જવાનું ને કોર્પોરેશનમાં માટલા ફોડવાના. રાજકોટમાં એનું એ કરવાનું, વડોદરામાં એનું એ, બધે રિપીટ ટેલિકાસ્ટ ચાલ્યા કરે. વડોદરામાં તો તોય વિપક્ષના નેતાઓ ખૂબ બધા એક્ટિવ દેખાય, એટલે પૂર જેવી સ્થિતિ કે કોઈ પણ હોય, અમીબેન રાવત જેવા નેતાઓને તમે સાંભળો વડોદરામાં તો તમને લાગે કે ત્યાં ભણેલો ગણેલો અવાજ ઉઠાવતો વિપક્ષ છે. ઋત્વિજ જોશી જે કોંગ્રેસના ત્યાંના પ્રેસિડેન્ટ છે એ પણ દોડતા અને ગમે તેમ કરીને અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયત્ન કરતા દેખાય. તો અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા એક રિપીટ ટેલિકાસ્ટની જેમ વર્ષોથી કોંગ્રેસ અને ભાજપ અને હવે નવા આવેલા આમ આદમી પાર્ટીના નેતાઓ આ રિપીટ ચાલી રહેલા કાર્યક્રમની વચ્ચે આ આખી લડાઈ આ મુદ્દાઓની છે જ નહીં. જો કોઈને પણ એવો ભ્રમ હોય કે નેતાઓ આપણા માટે કે આપણા મુદ્દાઓ માટે લડી રહ્યા છે તો એ વાત સાવ નકામી છે. એક બાજુ નિર્ણય લેવામાં આવ્યો છે, મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં 1 મેથી એ નિર્ણય લાગુ થવાનો છે. જે રેસ્ટોરન્ટ તમને નકલી પનીર ખવડાવે છે એનાલોગના નામ પર, તો એમણે લખવું પડશે કે એનાલોગ છે, આ પનીર નથી. ઈનો નકલી પકડાય છે દિલ્હીમાં. અનેક રેસ્ટોરન્ટ નકલી પીરસી રહી છે, જવાબદારી કોર્પોરેશનની બને છે. નકલી બનાવતા અને બનતા કોણે રોક્યા? આટલી બધી વિશાળ સમસ્યાઓની વચ્ચે એ સમસ્યાઓ પર તમે વોટ નથી આપવાના, નેતાઓ એના પર વોટ માગી પણ નથી રહ્યા. એ જેના નામ પર જે આધાર પર વોટ માંગે છે એના આધાર પર તમે વોટ આપવાના છો. એટલે કચ્છમાં ભારતીય જનતા પાર્ટી જીતે તો જનતાને બીજું કશું મળે કે ન મળે, સવારે 5 વાગ્યા સુધી ગરબા રમવા મળવા જોઈએ, કેમ કે વોટ ગરબા પર આપવાનો છે. સુરતમાં ખાડીપુર પર એટલે પ્રશ્ન ન કરવો જોઈએ કેમ કે એમણે ઈરાનની ખાડીની ચિંતા કરવાની છે. જો આમ આદમી પાર્ટીના નેતાઓને અમદાવાદના મુસ્લિમ એરિયામાં વોટ મળે છે તો એમણે માગવું જ ન જોઈએ કે અમને પુલ આપો ને અમને ગાર્ડન આપો ને અમારા વિસ્તારમાં શાળા નથી ને આ સુવિધા આપો. તમારે નમાઝ પઢવાની જગ્યા માંગવાની છે કે અમને રસ્તા પર નમાઝ પઢવા દો, એના સિવાય અમારે કશું નથી જોઈતું, અથવા દરગાહ રહેવા દો. બાકીની સુવિધાઓ માંગવાનો તો અધિકાર રહેવાનો નથી જનતાને. શહેજાદ ખાન પઠાણ પાસે શું અપેક્ષા રાખવાની, તો કે કોર્પોરેશનમાં જઈને માટલા ફોડી આવે. બાકીની સુવિધાઓ એ વિસ્તારોમાં ક્યાં પહોંચી, તો કે તો ચંડોળા બન્યું ને અમે બનવા દીધું ને કાગળો પર સહીઓ કરે રાખી. સતત આવો, પૈસા આપો, લઈ જાઓ નાગરિકતા. તો જે જેના માટે વોટ આપે છે એ એને મળે છે. વાત બહુ સરળ છે.